તો દીના હા કાલનો વેપાર ગણાવજે જેમ મને ચેટલો થયો તો વેપાર તો ગણાવું બરોબર પણ રાતે છે આટલા 3-4 વાગે થાય તે તો આપણે અહીંયા તા સીઝન ચાલે હે તો Season ટાઈમ તો ચાલે. લખો. પગાર નહીં લેતા તે પગાર લેલું તો મારું પરસો કાઢ નાખો તમે લખો હવે મફત મારું લેવો પગાર હા લખો ચલું આય તો લોખંડ કે 50 કિલો લોખંડ સુધ્યાનું 50 કિલો લોખંડ. બરોબર હમ. લોખંડ અને પ્લાસ્ટિક કોકાય બે તેલના ડબ્બા ખાલી લઈને આવ્યો બે ઓહો અને મેલ તૂટેલો નહીં ને ઘેર ખાલી થયા કે મારે તેલ બહુ વપરાય ઓહો ફેમિલી વધારે છે તે બે છૂટા હા હવે શેઠ સમજો કે હું અમે 24 થાય હ પછી ગણજો ને. હારું હેડ રૂપિયો કમાવાનો એમાં રૂપિયો વધારે લઈને હેડ પેલું વાંકો કે ને હારું એ તો ના લઈ જાય લે. હા જા કેટલો હતું આપણે આપણે હતું સુધિયાનું 50 કિલો લોખંડ લખ્યું ને હા. એમાં હારા ભાવનું હતું હા બરોબર 50 કિલો લખો અને પ્લાસ્ટિક કેટલું આવ્યું કાલે પ્લાસ્ટિક ભોણિયા લગભગ 39 કિલો લખો ને કિલો તો આગો પાછું થાય પ્લાસ્ટિક 39 કિલો હા એ તો લખ્યું હા. પછી પેલા શું કહેવાય ભૂલી જો અલ્યા ભૂલી બદામ ખોક જવાય. કોપર હા ચેલું હતું કોપર લખો 48 કિલો હા, હા. 48 કિલો લખવું તો પડે ને યાર. લારીઓ લઈ લઈને આવા હો વેકવા હા તે ધંધો છે આપણો આવો તો આ બીજા 2 ડબ્બા લઈને આવ્યો હું હાલ ના હાલ ઓહો તે કેમ ગાતી ના લાવાય રાગે ખાલી જ હોય એવું શરીર ભારે હે ને પાછું ને પેલા બેન બે ચાર લાખ પહોંચી પાછા હવે પછી ગણક છે તમારા આટલા બધા રૂપિયા સાતીમ બોધીને જશે પબ્લિકે મેળો મારવા માંડી હે જવા દો હેડો કેટલા હતા આપણે પેલું કોપર લખ્યું હેડો કોપર. હા હવે પેલો ડબલો જેટલો હા ડબલો હારો ગણવો પડશે પેલા આશરા લખો ને હા 74 કિલો કાર્ટૂન હા જો શેઠ હા માલ તો બધો રેડી થઈ ગયો હમ. તો હું ખાલી ગાડી જ બોલાવી દઉં હવે તે ગાડી બોલાવી દો હવે ભરાવ પર આવી ગયું તે બધું ઉપર આવી ગયો આ એ જ ને એટલે જગ્યાએ થાય હમ. અને અને પેલો એક ઓર્ડર લીધો પાછો કયો 2 ટનનો લોખંડ એ હારા મોનું પાછું એવું છે ઓહો. હા તે પૈસા મળે એટલે આપણે બરોબર હે અને અત્યારે પાસે તંગી જાતે પાસે હેડે કે ઘર ખર્ચો યાર હા હા મારો બરોબર. પગાર વધારજો પા હા હે નું 2 રૂપિયા આ વધારે બીજા 2 તેલના ડબ્બા લાવ્યો હું એટલે પણ એ કેમ ગાતી લઈને આવ્યા કે ભાઈ રિક્ષા નહીં મળતી કોઈ બજારમાં તે તો રિક્ષાનું ભાડું થઈ જાય છે એટલું એ વાત સાચી લાલાની તે આટલું બધું તેલ ખાઈ ગયા હોલે એ તો પેલો જમણવાર ચાલતો તો નહીં એમાં ડબ્બા ખાલી ત્યાં કોનો એવું લગન હે? હતો અમારા બાજુમાં તો બાજુમાં લગન કે કાચું તેલ તો ને પીજો ને ફૂલ્યું છે પેટ હું નહીં પીજો તમે 50 આલો ને આપણે 1 કરોડ ને 70 લાખ રૂપિયા થાય માઇને હા ખાલે હા, સંભળાય ને કે કોક ના જા ભાઈ એ હા ઓ ધ્યાન ના રાખે ઓ તો અજબ રૂપિયા વાત થાય બરોબર હું કહું કાલ ગાડી બોલાવી દે આઈસર બોલાવી દઉં ને હો એટલે બધું ભરાઈ દે ને યાર મારા લોખંડની ગાડી ભરાવાની તો ફટાફટ ગાડી મોકલો 11 વાગે પહેલો જુઓ મારે એ હા એટલે એ ઉપર ચો મેલા ને આચર મેલ કે બોલે યાર એટલે એ રોજી પચો 18 ડબ્બા મૂક સાઈડમાં છેલ્લા 2 હતા છેલ્લા 2 હતા ભંડાર ખોલ્યો કહું ગેલ ને ડબ્બાનો ભંડાર નહીં કીધું જ ખરા જમણવાર હતો યાર લોકોના જમવામાં આર્યા ડબ્બા લઈને આવા ભાઈ એટલે આપણે પૈસા તો મારે ગાડી બોલાવી લાવ. દે તમે ગરમીમાં ના હોય તો આય સર 11 મોકલી દે લે ડબ્બા હોય તો વધારે એટલા એટલે શેઠ ઉપર ના એ તો રાગે ને કરે હું રાગા ને કરે આ 50 લઈને બબે ચેલા વધારે લઈ ગયો લે તું 10 20 30 રૂપિયા તો વધારે લઈ ગયો લે પોટન કીધું આઈસર માં આવી જાય પોટન જા પેલા 12 ડબ્બા ચેલા 50 પડ્યા ને 50 અને આરા 8 હારો લાવ્યો જાડીઓ એટલે ચેલા 58 થયા 58 ને થયા. જા મીકતો આય તમે તો મને જા ફટોફટ ખા કે શેઠ થઈને મગજની નસ મૂકી દીધી એક ઓ બાપા રે શેઠ ઝલક થઈ હની બારના ડબ્બા અને કોઈ જાડિયો ડબ્બો આલી ગયો હા. એના ઉધી 50 ડબ્બા થાય હું વાત કરે યાર તાણ અલે કાલે હું 50 ગણી જો ના જાડીઓ 8 આલી ગયો તો 58 ના થવા જોવા ઈમો કહું તો સીસી કેમેરો લગાવો મોનતા નહીં મારી વાતો તે તને કા નોકરી રાખ્યો તારા બધી ધોન ના રાખવી પડે શેઠ તમે ભણેલા નહીં તો હિસાબ પાછા કોણ કરે કે પાકે પગાર વધારો આહ,
તો ભણેલા તો હિસાબ કરો બે રાખો એક બાજુ આજે હિસાબ મને કર લાગે જાડિયો આપણને આપણા ડબ્બા આલીને પૈસા લઈ જો પકડ હેડી ના પકડ